વાગરા તાલુકામાં વહેલી સવારે વિલાયત ભૂખી પુલ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા ભારે ચકચાર મચી ગઈ હતી. દેરોલ તરફથી વિલાયત તરફ આવી રહેલી અર્ટિગા ટેક્સી કાર નંબર GJ16AZ0806 અચાનક કાબુ ગુમાવી મેઇન રોડ પરથી ઊંચાઈ પરથી સીધી નીચે પટકાઈ હતી. અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ વળી જતા ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ કારમાં એક પરિવાર દહેજ તરફ પરત ફરી રહ્યો હતો. પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં પોતાના પરિજનોની ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યા હતા ત્યારે વિલાયત ભૂખી પુલ પાસે અચાનક આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર એક બાળક સહિત અન્ય 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કાર ચાલકે કાબુ કેવી રીતે ગુમાવ્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારની એક ક્ષણમાં પરિવારની સામાન્ય મુસાફરી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પુલ પરથી અર્ટિગા કાર ઊંચાઈ પરથી નીચે પટકાતા સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહન ચાલનમાં સાવચેતીના મહત્વને ઉજાગર કર્યું છે. YouTube पर KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.